તો હેલો મિત્રો, હું છું જાની અને જાની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જઈએ છે માજલપુર. આપણે ગણપતિ બાપા બેહાડ્યા છે ત્યાં, એટલે પ્રોગ્રામ છે આજે, એટલે આપણે ત્યાં જઈએ છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં અને આપણે ત્યાં જઈને મળીએ, કેમ કે અહીંયા તો બધું અંધારું થઈ ગયેલું છે, એટલે રસ્તામાં બ્લોગ બનાવ્યું છે નહીં, પણ જોઈએ બનાવશું. ઠીક છે, તો ચલતા હું. તો આપણે દરવાજો બંધ કરી દીધો છે અને હવે આપણે લાઇટ બાઇટ બધું બંધ કરીને જઈએ. આ છે આપણો રૂમ. આપણે આવ્યા છે સોમતલા બ્રિજ ને હવે જઈએ આપણે અત્યારે જો આપણી સ્પ્લેન્ડર અને આ છે આપણો બ્રિજ સોમતલા. તો હું આવી ગયો છું તુલસીધામ અને આપણે શંકર ભગવાનનું મંદિર જોવાનું છે. અને કઈ બાજુ છે ખબર નહીં, આપણે પૂછીએ કોકને કે શંકર ભગવાનનું મંદિર કઈ બાજુ છે. આપણે પહેલી વાર આવ્યા છે એટલે ખબર નહીં. તો આપણે પૂછી લીધું છે શંકર ભગવાનનું મંદિર અને હવે જઈએ છીએ આપણે શંકર ભગવાનના મંદિરે. ત્યાં આપણે ગણપતિ બાપા બેસાડેલા છે. આ છે ચોકડી. તો અહીંયાથી આપણે બંધ કરીએ થોડી વાર, પછી ત્યાં જઈને મળીએ. તો મિત્રો, હું આવી જશું હવે માજલપુર અને આપણે જઈએ. બહુ ટ્રાફિક બહુ છે, હું બેરે ગાડી નીકાળી કેમ કે બહુ ટ્રાફિક છે. તો આપણે જઈએ આગળ. નાના છોકરા બહુ કૂદે છે, રમે છે. જુઓ જુઓ, નાના છોકરા બહુ મસ્ત રમે છે. બહુ ટ્રાફિક છે આ મંદિરમાં જવા, પણ બહુ ટ્રાફિક. આ બાજુ પણ એમ છે. તો આપણે જઈએ હવે મંદિરમાં અંદર. विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति विनायक नमो नमः, છે ભાઈ, તમે જુઓ બહુ ટ્રાફિક. મિત્રો, આપણે છે હમણાં માજલપુર અને માજલપુરથી આપણે નીકળીએ છીએ નિઝામપુરા. કમલેશ બારોટ આવ્યા છે ત્યાં. તો બન્યા રહેજો બ્લોગમાં, એટલે આપણે કમલેશ બારોટને ત્યાં જઈએ અને જો મળે તો મળીશું. તો એમનો પ્રોગ્રામ છે આજે નિઝામપુરા. તો બન્યા રહેજો. ત્યાં નીકળી ગયા છે હવે માજલપુરથી નિઝામપુરા જવા માટે. તો
જઈએ છીએ આપણે નિઝામપુરા. તો આપણે આવ્યા છે હવે નિઝામપુરા. જોઈએ હવે કે કમલેશ બારોટ તો લગભગ નહીં એવું લાગે છે મને જોવાને. તો આપણે જઈએ અંદર ને બહુ મસ્ત બનાવેલું છે આપણા ગણપતિ બાપાનું સ્થાપના. તો જઈએ અંદર, બહુ જ સારું છે. તમને ગણપતિ બાપા હું બતાવીશ. તો આ છે ગણપતિ બાપા, નિઝામપુરાના રાજા. બહુ જ સારું છે. અહીંયા બધાના ફોટોશૂટ પણ બહુ જ ચાલે છે. બહુ જ બધા ફોટા પાડે અને આપણે નીકળી ગયા છે હવે નિઝામપુરાથી. લગભગ કમલેશ બારોટ તો કંઈક આવ્યા છે. કમલેશ બારોટ આપણે મળી ગયા છે. આગળ જઈએ છીએ આપણે. વિજયભાઈ ટાઈગર કેવાય, વડોદરાના હાવજ કેવાય, એની જોડે કલર કરાય ના કરાય. મારા ડોક્ટર વિજય સાહેબ લાખો માં એક છે આચારણ. કોઈ હોય છે તો કોઈ સમાચાર છે. અહીંયા જેટલા અતિથિ આવ્યા છે બધાનું સ્વાગત આપણે કરવું જરૂરી છે. કારણ કે મહેમાનોને માન જેણે ધન ભરી દીધા નહીં, પછી મેળી નહીં મહાન તો હાચું ઓરઠીઓ ભણે. એટલે મહેમાન આવ્યા છે એમને માન આપવું એ અમારા કર્મ ગ્રુપ આયોજિત ગણપતિ બાપા વિશાલભાઈ પંચાલ એમને માટે જોરદાર તાલી પાડો. ને તો પેલપાતે તાલી પાડો. જય પણ મારે અહીંયા ડોક્ટર સાહેબ આવ્યા હોય તો મા અંબેને બહુ માનતા હોય તો ડોક્ટર સાહેબ માટે 2 મિનિટ વિશાલભાઈ ખાલી 2 મિનિટ ડોક્ટર સાહેબ માટે અમારે પપ્પુભાઈ અને વિશાલભાઈ કઈ ગવડાવવા માંગતા. અરે જીના 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 રે ઉડા ગુલાલ અંબા તેરી ચૂન જય અંબે. જીના 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 રે ઉડા ગુલાલ આરાધન નથી આ રમેશભાઈ હે જી હતો શિરડી વાલે
शंकर डाला, लेकिन मैं क्या बताऊं अब हाल दूसरा है, लेकिन मैं क्या बताऊं अब हाल दूसरा है। विशाल भाई, जब हमने वरघोड़ा निकाला था वो साल दूसरा था, ये साल दूसरा है, वो साल दूसरा है, साल दूसरा है। क्या करोगे तुम आखिर कब्र पर मेरी आके, भाई आया है सो जाएगा राजा रंग फकीर, कई સિંહાસન ચડ ગઈ મેરે પેર પડી જંજીર, જે આવ્યો છે અને જવાનું છે, પણ એવા કામ કરીને જઈએ પપ્પુભાઈ કે મર્યા પછી જીવતા જીવતો બધા યાદ કરે, પણ મર્યા પછી લોકો યાદ કરવા જોઈએ। क्या करोगे तुम आखिर कब्र पर मेरी आके। આ બાપુ મારે બરોડિયા બાપુ અહીંયા હોય ટાઈગર, क्या करोगे तुम आखिर कब्र पर मेरी आके, थोड़ी देर रो लोगे। हमारे बरोडिया बापू मारे जोरदार ताली पाडो। बापू पैसा नहीं आपो, जोती रहते दुनिया तारी मारी हारी, हाँ जोती रहते दुनिया तारी मारी हारी, तू है भेड़ो पछी शू दुनियादारी, तारी मारी भाई बंदी ने नजर न लागे, अरे तने मेरा यार कदी ठोकर न लागे, सदा मौज मौज मस्ती ने वाटे पूरे बत्ती वाला, भाई बिसारी तारा जे हो याद वाला, अरे भगवान ने दो आज छड़ दे रंगा दे दो, हे रंगा 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 हे हो પણ ખાસ કરી અહીંયા છેલ્લે એક બે ટીમલી ગાવે છે ને મારે કોઈની બાપુ માટે પણ ગાવું છે, કારણ કે બધા મારા જીવ છે યાર। હા, તમે બધા મારો જીવ છો, તમારા લીધે હું જીવું છું, બાકી કારનો પતિ છું। હા, તમે ના હોય તમે નહીં યાર, એટલે મારે વિશાલભાઈની લાડકભાઈ દીકરી, શું નામ છે મારી ભોણીબાનું? કશ્મી માટે મારે બે શબ્દો ગાવા, શું રાખો દાદા? દોરી ખીચે દોરી, મારી કશ્મી ક્યાં છે? આઈ જા મારા બરોડિયા બાપુ, આ
બોલને મારી જા તો ફ્રેન્ડ્સ હું નીકળી ગયો છું હવે, કેમ કે 2 વાગી ગયા છે અને કમલેશભાઈનું તો હજુ ચાલુ જ છે. તો હવે જઈએ આપણે ઘરે, એટલે બ્લોગ અહીંયા સુધી પૂરો કરીએ. અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.